કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલી ખાતે આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના કેટલાક બહેનો છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, રાહુલ ગાંધી આજે બોડેલી આવી રહ્યા છે? રાહુલ ગાંધી આજે બોડેલી ભારત જોડો યાત્રા લઈને છોટાઉદેપુર જિલ્લામાં આવી રહ્યા છે। એમની માટે અહીંયા આગળ ભવ્ય સ્વાગત માટે કોંગ્રેસ કાર્યકરો અને આમ પબ્લિક ઘણી આવી છે। કાર્યકરો કરતા બી રાહુલ ગાંધીનો ક્રેઝ એટલો બધો છે પબ્લિકમાં કે આમ પબ્લિક એમને મળવા માટે બહુ ઉત્સુક છે। એના માટે ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાની અલીપુરા ચોકડી પર જંગી મેદની સાથે એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। બોડેલી શહેર બહુ મોટું છે, તમે નગરપાલિકાની વારંવાર માંગણી કરી રહ્યા છો, પરંતુ સરકાર દ્વારા સંતોષવામાં નથી આવતું। એ ભાજપના અહીંયા ગાડીના નેતા 4 ધારાસભ્યો ને ગીતાબેનને કાયમ જ રજૂઆત કરીએ છીએ કે નગરપાલિકા બનાવો। અમારી પછીની બેન નગરપાલિકા વાઘોડિયાની એ ફાઇલ થઈ ગયેલી છે, પણ અત્યાર સુધી અમારી ફાઇલ અટવાયેલી છે। અમુક કારણોસર માંગણી સંતોષાતી નથી। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવી રહી છે, શું રાહુલ ગાંધીને તમે કહેવા માંગશો? રાહુલ ગાંધીને બસ વિકાસની વાતો કરે છે ભાજપવાળા, પણ એમના શાસનમાં કોઈ વિકાસ જોવા મળતો નથી। નારી ખૂબ અપમાન થઈ રહી છે। નારીના સન્માન, ગઈકાલે નારીનો દિવસ હતો તો પણ રાહુલ ગાંધીએ ખૂબ સન્માન દાહોદ જિલ્લામાં નારીઓનું કરેલું હતું। એટલે જે રીતે ભાજપ બોલે છે કે અમે નારીને 33% અનામત આપી છે, એ પ્રમાણે કોઈ જગ્યાએ એવું લાગતું નથી કે એ લોકો નારીનું સન્માન કરે। બેન, તમે શું કહેશો, રાહુલ ગાંધી આવી રહ્યા છે? રાહુલજી અમારા 4 દિવસથી જે અમારા 4 જિલ્લામાં ફરી રહ્યા છે, એવી જ રીતે અમારા રાહુલજી નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન, એવી રીતે તમે 4 દિવસથી જોઈ રહ્યા છો કે પ્રજાની વચમાં છે। જ્યારે મોદીજી આવતા હોય તો તમારે એને 2-4 મીટર સુધી એને દુકાનો બંધ હોય, પોલીસના પ્રોટેક્શન હોય। અમારા રાહુલજીને એવી કોઈ જરૂર નથી। પ્રજાના જ લોકો સાથે જ છે ને પ્રજા એમની સાથે છે। તમે શું કહેશો, રાહુલ ગાંધી આવી રહ્યા છે? રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે ઓટોમેટિકલી આ બધું એમને કોઈ સિક્યુરિટી નહીં કે બધા આમ માણસો સાથે રહેવાની એમને એક એવી એ છે કે એમને કોઈ આપણે પ્રોડક્શનની જરૂરત નથી હોતી ને એમની સાથે આમ વ્યક્તિઓ સાથે ચાલી શકે, સાથે રહી શકે, સાથે ફરી હરી શકે છે, એવી એમની એક એ છે। છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના જે કાર્યકર્તાઓ હતા તે રાહુલ ગાંધી આવી રહ્યા છે તે તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે। રેહાન પટેલ, છોટાઉદેપુર।